વર્ષ ચાલે નહીં. હવે તો શું થશે કે આમાં એક્સપીડાઇટ કરવા માટે એપ્લિકેશન કરવી. અહીંયા આપો ગમે પાર્ટી મોડા ભલે બાકી હારવાના તો છે. આજનું મત કાલ પર ટાળ્યું. હા પણ ગજબ કહેવાય. આપણે રજૂઆત તો કરવી પડશે કારણ કે આ એક જ મિનિટ ભાઈ. કમિશને એની પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું કે અમે એક પણ બેકલોગ રાખતા નથી. And સીટ શેરિંગ બાદ જે માનનીય રાહુલ ગાંધીજીની જે ન્યાયયાત્રા હતી એમાં માનનીય શક્તિસિંહજીએ અને અમે જોઈન્ટ ઉપસ્થિત રહેવાના થયા અને ત્યારબાદ અમને સમય નહોતો મળ્યો કારણ કે સ્વાભાવિક છે કે ચૂંટણીઓના કામોમાં વિવિધ રીતે દૂર હોવાના કારણે. પરંતુ આજે અમે પહેલી મિટિંગ માનનીય શક્તિસિંહજીને ઓફિશિયલી આજે કરવા જઈ રહ્યા છીએ, જેમાં ઇન્ડિયા ગઠબંધનની જે 26 સીટ છે એમાં મજબૂતાઈથી તમામ પક્ષના આમ આદમી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મજબૂતાઈથી કામ કરે, એમને પણ ગ્રાઉન્ડ સુધી મેસેજ પહોંચી જાય અને એ રીતે સુચારુ વ્યવસ્થિત થાય એના માટે આજે અમે ચર્ચા કરવાના છીએ. ઈશુભાઈ, પેટા ચૂંટણીને લઈને પણ આપની કોઈ માંગ કરી? પેટા ચૂંટણીમાં કોઈ બેઠકોને લઈને આમ આદમી પાર્ટીની શું ડિમાન્ડ હશે? અમે હજી ચર્ચા કરીશું. સ્વાભાવિક છે કે ઇન્ડિયા ગઠબંધન પેટા ચૂંટણીમાં પણ લાગુ થવાનું છે. અમે ચર્ચા કરવાના છીએ અને એની પણ ડિસ્કશન કરીશું. કેટલી બેઠકો પર આપ અપેક્ષા રાખો? નહીં, એ તો ઇન્ટરનલ મિટિંગ છે. એ મિટિંગ થયા બાદ, કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે ચર્ચા થતી હોય ત્યારે એ અહીંયા આસ્થાને નથી. ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ છે કે એને લઈને મારે અહીંયા અમે જે કહીશું એ જોઈન્ટ કરીશું. જોઈન્ટ વિષય લોકસભાની 2 બેઠકો તમારી પાસે છે, 24 બેઠકો એમની પાસે છે. કયા પ્રકારની રણનીતિ રહેશે આમ આદમી પાર્ટીના કાર્યકરોને? કારણ કે આજે જે કેટલાક કાર્યકરો તમારે સસ્પેન્ડ કરવો પડે. ને બિલકુલ, જો કાર્યકર્તાઓ છે હંમેશા પાર્ટી ડિસિપ્લિનથી ચાલતી હોય છે અને ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે બધાને લડવાની ઈચ્છા પણ હોય છે. પરંતુ એક શીર્ષ નેતૃત્વના આદેશના પગલે, ઇન્ડિયા ગઠબંધનના આદેશના પગલે અમને જે પણ મળી 2 સીટ મળી છે, એમાં 2 સીટ અને 24 ઉપર અમારા એક કાર્યકર્તા છે મજબૂતાઈથી કોંગ્રેસની સાથે પણ રહેશે. એ જ રીતે 2 સીટો અમને મળી છે, એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સાથે રહેશે. અમારો ઉદ્દેશ્ય છે લોકશાહી બચાવવી, કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે લોકતંત્રની હત્યા જ્યારે ખુલ્લેઆમ થઈ રહી હોય, ચંદીગઢમાં પણ આપણે જોયું હશે કે માત્ર 36 વોટમાં પણ જો ધાંધલી કરતા હોય, સુપ્રીમ કોર્ટ સુધી જો મેયર ડિક્લેર કરતું હોય, તો આ ભાજપ 90 કરોડમાં શું કરશે મતદારોમાં? અને એટલા માટે અમારે દેશ બચાવવા માટે એક થવું પડ્યું છે અને અમે મજબૂતાઈથી 26 સીટ ઉપર લડીશું. વિસાવદરની બેઠકની જાહેરાત નથી થઈ, જ્યાં આમ આદમી પાર્ટી જીતી હતી. ત્યારબાદ આપનો જે વ્યક્તિ છે પક્ષ બદલે છે, હવે એ બેઠક ઉપર ચૂંટણી જાહેર નથી કરવામાં આવી. વિસાવદર બિલકુલ, મને પણ આશ્ચર્ય છે. હું પણ પીસી જોતો હતો અને સ્વાભાવિક છે કે આખા દેશની જે પેટા ચૂંટણીઓ હતી વિધાનસભાની, એમની જાહેરાત થઈ. વિસાવદર ગુજરાતમાં પહેલી સીટ હતી જે રાજીનામું આપ્યું અને અમે તૈયારી પણ ખૂબ મજબૂતાઈથી કરતા હતા. પરંતુ ખબર નહીં એ તો સરચૂક હશે કે શું છે, પણ અમે ચૂંટણી પંચમાં રજૂઆત કરવાના છે. થેન્ક યુ.